તો ખેડૂત મિત્રો, તહેવારો બાદ કેવી રહેશે તલની બજાર? તો કાળા તલની બજારમાં તેજીનો માહોલ યથાવત છે અને સફેદ તલમાં ખાસ કોઈ મોટી તેજી દેખાતી નથી. કોરિયરનું ટેન્ડર આવે પછી તલની બજારમાં મોટી તેજી આવી શકે. જેટ બ્લેક તલના તહેવારો બાદ આજે ખુલતા ₹233ના ભાવ બોલાયા હતા. કાળા તલમાં થોડા નિકાસ વેપાર છે અને હવે ખાસ કોઈ સ્ટોક પડ્યો નથી. જેની પાસે સ્ટોક છે એ સારા ભાવ આવે તો જ વેચાણ કરવાના મૂડમાં છે, જેને કારણે સરેરાશ બજારોનો જે ટોન છે તે મિશ્ર દેખાઈ રહ્યો છે. ઊંઝામાં 1500 ગુણીની આવક હતી અને ભાવ પ્રીમિયમ ક્વોલિટીમાં 2200થી 2400 અને ચાલુ ક્વોલિટીમાં 1500થી 1650 રહ્યા. રાજકોટમાં સફેદ તલના 6500 ગુણીની આવક હતી અને ભાવ હાલ ક્વોલિટીમાં 1780થી 1840 અને 99+ ક્વોલિટીમાં 2000થી 2050 ભાવ રહ્યા હતા. રાજકોટમાં કાળા તલના 1100 કટ્ટાની આવક પ્રીમિયમ ક્વોલિટીમાં 3925થી 4000, જેમાં એવરેજ 300થી 3600 ભાવ રહ્યા હતા. આ પ્રમાણે